તો આજના વિડીયોમાં અમે અનબોક્સ કરીએ છીએ. હું અનબોક્સ કરીએ છીએ પ્રાંશુલ? માછલીનું એક્વેરિયમ હાઇડિંગ પ્લેસ. તો આજે અમે અનબોક્સ કરીએ છીએ એક્વેરિયમ માટેનું હાઇડિંગ પ્લેસ. તો સ્ટાર્ટ કરીએ. તો આ એમેઝોનમાંથી મંગાવ્યું છે એક્વેરિયમ માટેનું હાઇડિંગ પ્લેસ. બહુ બધી ફિશ છે અમારા એક્વેરિયમમાં થઈ ગઈ છે, બધી બેબી ફિશ છે અને હાઇડિંગ પ્લેસ એક જ છે. તો એના માટે એક આ એક્સ્ટ્રા હાઇડિંગ પ્લેસ મંગાવ્યું છે. જોઈએ એ કેવું છે. તો ઓપન કરીએ આ બોક્સ. તો આ છે હાઇડિંગ પ્લેસ છે, બ્લેક કલરનું અને વ્હાઇટ ડોટ સાથે એનું હાઇડિંગ પ્લેસ છે. પ્રાંશુલ કચરો ન કરતો એમાંથી બહુ કચરો થાય. રેવા દે, આમાં મૂકી દે. વેરી ગુડ બસ જવા દે. એ ફેંકી દેશું આપણે. હા એ તો વાળી નાખશું. તો આ છે હાઇડિંગ પ્લેસ. ખબર નહીં યાર મટીરિયલ કયું છે એ પ્રોડક્ટના ડિસ્ક્રિપ્શનમાંથી જોવું પડશે, પણ આ છે હાઇડિંગ પ્લેસ. એમાં બહુ બધા હોલ્સ છે. એક ઉપર ટોટલ 3 હાઇડિંગ પ્લેસ છે. એક જ હાઇડિંગ પ્લેસની અંદર એક અહીંયા છે, અહીંથી બહાર નીકળવાનું. એવી જ રીતે નીચે છે એક અહીંયા, અને એમાં બી 2 છે. એક અહીંયાથી જવાનું અને અહીંયાથી નીકળવાનું, અને વાઇસ વર્સા. અને આ એક હાઇડિંગ પ્લેસ છે. ટોટલ 3 હાઇડિંગ પ્લેસ છે, જેમાં ફિશ છે એ આરામથી હાઇડ થઈ શકે છે. અત્યારે અમારી ફિશ નાની જ છે, તો એના માટે આ પરફેક્ટલી સુટેબલ હતું. ઇવન અમારી ફિશ છે એ મોલી ફિશ છે, તો એ મોટી થશે તો બી આની અંદર ઇઝીલી આવી જશે. આ એકચ્યુઅલી હાઇડિંગ પ્લેસ છે. સ્પેસિફિકલી સિક્લિડ્સ કરીને એક ફિશ આવે છે, જે મોલી કરતાં થોડીક સાઇઝમાં મોટી હોય છે, એના માટે બનેલું છે. તો આ છે હાઇડિંગ પ્લેસ. આ હાઇડિંગ પ્લેસને પહેલા ક્લીન કરવા માટે આપણે પાણીમાં અડધી કલાક ડુબાડી રાખીએ, અને પછી જ્યારે એકદમ ક્લીન થઈ જાય પછી આપણે એને એક્વેરિયમમાં પ્લેસ કરીએ. તો એના માટે લઈ લઈએ પાણી. તો આ એક મોટું ટમ્બલર લઈ લીધું છે. એની અંદર હવે હાઇડિંગ પ્લેસ છે એને ડુબાડી દઈએ, અને થોડીક વાર ડુબાડેલું જ રાખીએ, જેથી કરીને એકદમ ક્લીન થઈ જાય, અને પછી એને એક્વેરિયમમાં પ્લેસ કરીએ ફિશને વાપરવા માટે. પાણી બ્લેક થઈ ગયું? ના એવું ન થાય પ્રાંશુલ, આનો કલર ના જાય. બાકી તો ફિશ છે એના માટે હાર્મફુલ કહેવાય કલર જતો હોય તો. જો કલર નથી જતો. તો આને 15-20 મિનિટ માટે આની અંદર ડુબાડી રાખીએ, અને પછી આપણે એક્વેરિયમની અંદર પ્લેસ કરી જોઈએ. તો ભાઈ અમારું હાઇડિંગ પ્લેસ છે એ છેલ્લી 20 મિનિટથી આની અંદર જ છે. તો હવે એને ફાઇનલી બહાર કાઢી, અને આ જે એક્વેરિયમ છે જેમાં ઓલરેડી એક હાઇડિંગ પ્લેસ તો છે જ, કે જે આ એક્વેરિયમની સાથે જ લીધું હતું, એક બ્રોકન શિપ એ તો છે જ. એની સાથે હવે આ હાઇડિંગ પ્લેસ બી મૂકી દઈએ. કેવું લાગે છે? ગાડી જેવું લાગે છે. હા ગાડી, આ 2 વ્હીલ ને આ ગાડી. હાલો હવે માછલી માટે આવે છે નવું હાઇડિંગ પ્લેસ. હાલો માછલીઓ મોજ કરો. ગયું હાલો મુકાઈ ગયું. જોઈએ હવે માછલી એને યુઝ કરે છે કે નહીં. હજી તો માછલી બધી ઉપર જ તરે છે, પણ ધીરે ધીરે માછલીને ખબર પડશે ને કે હાઇડિંગ પ્લેસ છે, ત્યારે એનો યુઝ કરશે ને એની અંદર જઈને રહેશે. અત્યારે તો બધી ઉપર જ તરે છે. આપણે થોડીક વાર પહેલા ખાવાનું નાખ્યું જ ને, એટલે જો કેવી મસ્ત સ્વિમ કરે છે. જો લાઈટ સાથે જોરદાર દેખાય છે એક્વેરિયમ. ચમકદાર દેખાય છે. ગાડી અંદર રાખી દીધી અમે. મસ્ત છે જો. હાઇડિંગ પ્લેસ છે પ્રાંશુલ, ભૂલી ન જાતો ગાડી કરવામાં. તો ભાઈ આ હતું અમારું હાઇડિંગ પ્લેસ. હાઇડિંગ પ્લેસ બી એક એસેન્શિયલ આઇટમ છે એક્વેરિયમની, જેમાં ફિશ છે એ થોડું રેસ્ટ કરી શકે અને સ્ટ્રેસ ફ્રી રહી શકે. તમને બી જો આ સેમ હાઇડિંગ પ્લેસ ઓર્ડર કરવું હોય તો એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અધરવાઇઝ બીજું કોઈ બી હાઇડિંગ પ્લેસ તમે યુઝ કરી શકો છો હોમમેડ. તો ચેક કરી જોજો. બાય.